નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વામી ભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલુષની દાતા. નિયમ 7 ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની અંદર ગાથા 48 અને 48ની ગાથા પછીથી 72 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે કુંકુંડાચાર્ય ભગવાનની ગાથા 49. તો આજે 49મી ગાથા આપણે લઈએ છીએ. એતે સર્વે ભાવા વ્યવહારનયમ પ્રતિત્ય ભણિતાઃ ખલુ સર્વે સિદ્ધ સ્વભાવા શુદ્ધ નયાત સંસ્કૃતૌ જીવાઃ. ગુજરાતીમાં ગાથા છે. આ સર્વ ભાવ કહેલ છે વ્યવહાર નયના આશ્રયે સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નયાશ્રય. અન્વયાર્થમાં કહે છે કે આ પૂર્વોક્ત જે પહેલા કહેવામાં આવ્યા એ બધા હિતે એટલે આ પૂર્વોક્ત સર્વે ભાવાહ ખલુ બધા ભાવો ખરેખર વ્યવહાર નયમ પ્રતિત્ય ભણિતા વ્યવહાર નયનો આશ્રય કરીને સંસારી જીવોમાં વિદ્યમાન કહેવામાં આવ્યા છે. ભણિતા નો અર્થ કર્યો છે કહેવામાં આવ્યા છે. એતે સર્વે ભાવાહ ખલુ વ્યવહાર નયમ પ્રતિત્ય ભણિતા. આ પૂર્વોક્ત બધા ભાવો ખરેખર વ્યવહાર નયનો આશ્રય કરીને કહેવામાં આવ્યા છે. અને વ્યવહાર નયનો આશ્રય કરીને કહેવામાં આવ્યા છે તો એમાં સ્પષ્ટતા કરી છે કે સંસારી જીવોમાં વિદ્યમાન કહેવામાં આવ્યા છે. આગળ કે છે શુદ્ધ નયાત સંસ્કૃતૌ સર્વે જીવા સિદ્ધ સ્વભાવા. શુદ્ધ નયથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે. જો શુદ્ધ નયથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે. આ વાત તો 47મી ગાથામાં 48મી ગાથામાં પણ આવી. સંસારી જીવોને સિદ્ધ સમાન કયા, સિદ્ધ સમાન જાણ એમ પણ કહ્યું. એ બધું શુદ્ધ નયથી કહ્યું. અને અહીંયા વ્યવહાર નયની વાત લીધી છે કે આ પૂર્વોક્ત બધા ભાવો ખરેખર વ્યવહાર નયનો આશ્રય કરીને કહેવામાં આવ્યા છે. એટલે ટીકામાં મુનિરાજ આ રીતે સમજાવે છે કે આ નિશ્ચયનય અને વ્યવહાર નયના ઉપાદેયપણાનું કથન છે, એનું પ્રકાશન છે. જો અહીંયા ઉપાદેયપણાનું પ્રકાશન જે કહ્યું તો એની સ્પષ્ટતા ફૂટનોટમાં કરવામાં આવી છે. નિશ્ચયનય અને વ્યવહારનય એનું ઉપાદેયપણું કઈ રીતે હોય એની સ્પષ્ટતા ફૂટનોટમાં કરવામાં આવી છે. પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. તેની વાત કરી, પ્રમાણની વાત કરી. પ્રમાણની વાત કરતા અહીંયા એમ કહે છે કે જ્યારે પ્રમાણ જ્ઞાન
ની વાત હોય ત્યારે બંને નયથી કથન કરવામાં આવ્યું હોય, દ્રવ્યાર્થિક નય, પર્યાર્થિક નય, અથવા તો નિશ્ચય નય અને વ્યવહાર નયથી કથન કરવામાં આવ્યું હોય ત્યારે જે પ્રમાણભૂત જ્ઞાન કહેવાય. પણ પ્રમાણ જ્ઞાન છે એ વાસ્તવમાં આદરણીય નથી, એટલે કે એ એકાગ્રતા કરવા લાયક નથી. પ્રમાણ જ્ઞાન જે છે એમાં વ્યવહાર નયથી અને નિશ્ચય નયથી બંને રીતે કથન કરવામાં આવ્યું હોય ત્યારે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. પણ પ્રમાણ જ્ઞાનની અંદર જે આશ્રય કરવા લાયક છે એ તો નિશ્ચય નય છે, અથવા તો નિશ્ચય નયનો વિષય છે તે આશ્રય કરવા લાયક છે. પ્રમાણ જ્ઞાનને આશ્રય કરવા લાયક નથી કહ્યું. પણ પ્રમાણ જ્ઞાન છે એમાં જે વ્યવહાર નય છે એ જાણેલું પ્રયોજનવાન છે, એમ સમયસારમાં પણ વાત આવી. એટલે સમયસારની 11મી ગાથામાં જયારે એમ કહ્યું કે ભૂતાર્થ છે તે જ સત્યાર્થ છે, એટલે નિશ્ચય નહીં કે તે જ સત્યાર્થ છે, અને તે પછી 12મી ગાથામાં વ્યવહાર નયને જાણેલો પ્રયોજનવાન પણ કહ્યું. અહીંયા પણ થોડુંક એ રીતે છે. અહીંયા પહેલા 49મી ગાથા કઈ છે એમાં વ્યવહાર નયની વાત કરી છે, અને પછી 50મી ગાથાની અંદર નિશ્ચય નયની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. ત્યાં 11મી ગાથામાં, સમયસારની 11મી ગાથામાં ભૂતાર્થને આદરણીય કયો, એને સત્યાર્થ કયો, અને વ્યવહારને જુઠ્ઠો કયો, અને ત્યાર પછીથી 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવ્યું. જ્યારે અહીંયા નિયમસારમાં આ 49મી ગાથામાં વ્યવહાર નયની વાત કરી છે ટીકાની અંદર, અને પછી 50ની અંદર નિશ્ચય નયની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. પણ અહીંયા પ્રમાણ જ્ઞાનની વાત ને લઈ અને સમજાવતા આ નિશ્ચય અને વ્યવહારમાં કઈ રીતે ઉપાદેયપણું છે એ ફૂટનોટમાં સમજાવવામાં આવ્યું છે. એ છે કે પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયનું, એટલે શુદ્ધ આત્મદ્રવ્ય તેમજ તેનો પર્યાય, એ પર્યાય છે એ વ્યવહાર નયનો વિષય થાય છે. શુદ્ધ આત્મદ્રવ્ય છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, નિશ્ચય નયનો વિષય છે. તો કે છે કે પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ, તો જ એ પ્રમાણભૂત જ્ઞાન કહેવાય. એટલે કે દ્રવ્ય અને પર્યાય બંનેનું જ્ઞાન, શુદ્ધ આત્મદ્રવ્ય અને તેની પર્યાય બંનેનું સાચું સમ્યક જ્ઞાન, એને પ્રમાણભૂત જ્ઞાન કહેવામાં આવે. હવે આગળ કહે છે કે પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. અહીંયા એમ કહેવું છે કે પોતાને કથનચિત કોઈ વખતે વિભાવ પર્યાયો પણ છે, આ વાતનો જો એને સ્વીકાર જ નથી અને એ એકાંતે માની લે કે પોતાને એવા વિભાવ પર્યાયો છે જ નહીં, તો વાત ખોટી ઠરે. એટલે કહે છે કે પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. એટલે સુધી વાત કરી દીધી. માટે વ્યવહાર નયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. માટે વ્યવહાર નયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. જો તેનું જ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે એમ કહ્યું છે, એ વ્યવહાર નયનો જે વિષય છે એ આદરણીય ગ્રહણ કરવા યોગ્ય છે એમ નથી કહ્યું, પણ એનું જ્ઞાન સમયસારમાં પણ 12મી ગાથામાં એમ જ કહ્યું કે એ જાણેલો પ્રયોજનવાન છે, એનું જ્ઞાન કરવું, એને જાણવો, પણ આદરેલો પ્રયોજનવાન છે એમ નથી કહ્યું.
એટલે અહીંયા પણ એ રીતે વાત કરી છે કે તમે વ્યવહારને બિલકુલ કાઢી નાખો અને તમે એવો સ્વીકાર પણ ન કરો કે કથનચિત વિભાવ પર્યાયો પોતાને વિદ્યમાન છે, એવો પોતાના જ્ઞાનમાં સ્વીકાર જ ન હોય તો તમને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં એમ કહી અને વ્યવહાર નહીંનું જ્ઞાન હોવું જોઈએ એમ કહ્યું. એટલે કહે છે કે માટે વ્યવહાર નહીંના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. એવી વિવક્ષાથી જ અહીં વ્યવહાર નહીંને ઉપાદેય કહ્યો છે. એનું જ્ઞાન હોવું એ રીતે એવી વિવક્ષાથી એવો વિસ્તાર કરી અને એને અહીંયા ઉપાદેય મુનિવરે કહ્યો. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી નથી કહ્યો. એમ નહીં કે એનો આશ્રય કરવા લાયક છે, એ આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી વ્યવહાર નહીંને ઉપાદેય અહીંયા નથી કહેવામાં આવ્યું. એટલે વ્યવહાર નહીંના વિષયોનો આશ્રય, આલંબન, એનું વલણ, સંમુખતા, ભાવના એ તો છોડવા યોગ્ય જ છે. વ્યવહાર નહીંના વિષયોનો આશ્રય છોડવા યોગ્ય છે. આશ્રય કહો કે આલંબન કહો કે વલણ કહો કે સંમુખતા કહો કે એની ભાવના કહો, ભાવના કહેતા એકાગ્રતા, તો એ વ્યવહાર નહીંના વિષયોની એકાગ્રતા પણ ન કરાય, એનું આલંબન હોય નહીં, એનું વલણ ન હોય, અને એ તો છોડવા યોગ્ય જ છે. અને એ વાતને સમજાવવા હવે પછી જે 50મી ગાથા આવશે એમાં 50મી ગાથામાં વ્યવહાર નહીંને સ્પષ્ટપણે ધ્યેય કહેવામાં આવશે. એમાં એ વાત આવશે, જે જીવને અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અભિપ્રાયમાં તો હોવું જ જોઈએ, ભલે એને સમ્યક દર્શન ન હોય તો પણ એનો અભિપ્રાય તો સાચો હોવો જોઈએ, એની માન્યતા તો સાચી સમ્યક હોવી જોઈએ. એટલે કહે છે કે જે જીવને અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. એટલે અભિપ્રાયમાં શું હોવું જોઈએ? શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ, એમ એને અભિપ્રાયમાં તો હોવું જ જોઈએ. એવો અભિપ્રાય નથી ત્યાં સુધી ગમે તેટલા શાસ્ત્ર વાંચે, ગમે તેટલા સ્વાધ્યાય કરે, ગમે તેટલા વ્રત તપ કરે, પણ એથી એને ભવના ભ્રમણનો પાર નહીં આવે. અભિપ્રાયમાં તો એમ જ હોવું જોઈએ, કેમ કે અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રય અને ગ્રહણ, એમાં એકાગ્રતા, એનું વલણ, એની ભાવના નથી, તો એનો પુરુષાર્થ સાચો પુરુષાર્થ હોઈ શકે નહીં. સાચો પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો તો એના આત્મદ્રવ્યમાં એકાગ્રતા દ્વારા જ થાય. અને આ વાત એને ત્યારે જ સમજાય કે જો એના અભિપ્રાયમાં, એની માન્યતામાં એમ હોય કે શુદ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય, એનું જ ગ્રહણ હોય, અને વ્યવહાર નહીંના વિષયભૂત જે પર્યાયો છે એ પર્યાયોનું વલણ ન હોય, એનો ત્યાગ હોય, એટલે કે એ તો હેય હોય, એ તો એને હેય પણ હોય. અને એમ છે તો જ તેને દ્રવ્યનું તેમજ પર્યાયનું જ્ઞાન સમ્યક છે. અને એવી દ્રષ્ટિથી જે પુરુષાર્થ આદરે છે એ જ સાચો પુરુષાર્થ કરી શકે છે, બીજા કરી શકતા નથી. તો આ ફૂટનોટમાં જે સ્પષ્ટતા કરી એ બહુ સુંદર સ્પષ્ટતા કરી. અને જો મૂળ ગાથાની અંદર પણ જોઈએ ને તો ભાવ તો એ જ ભર્યો છે. એમાં એમ નથી કહેવામાં આવ્યું કે વ્યવહારને ખરેખર ઉપાદેય છે, એવું કાંઈ નથી કહ્યું. એમાં એમ કહ્યું છે કે આ પૂર્વક બધા ભાવો ખરેખર વ્યવહાર નહીંનો આશ્રય કરીને સંસારી જીવોમાં વિદ્યમાન કહેવામાં આવ્યા છે. એટલે સંસારી જીવોને આ બધા ભાવ છે, એ બધા હોય છે. અને શુદ્ધ નહીંથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે. એટલે
સિદ્ધ જેવો સ્વભાવ છે, સિદ્ધ જેવા છે એમ જયારે શુદ્ધ નહીંથી કહ્યું તો તે વખતે પણ સંસારી જીવોને આ બધા ભાવ, બીજા અન્ય ભાવની જે વાત કરી એ બધા પૂર્વક જે બધા ભાવ કહેવામાં આવ્યા છે એ ખરેખર એને હોય છે અને એ વ્યવહારના એના આખરે કરીને કહેવામાં આવ્યા છે. એટલે અહીંયા જે ટીકામાં જે રીતે વાત કરવામાં આવી છે એનો ખોટો ઊંધો અર્થ કેટલાક લોકો કરે છે, તો એમ નથી. જરાક સાથે મૂળ ગાથાને રાખે ને તો ઊંધો અર્થ થાય એવું છે જ નહીં. વ્યવહારને ઉપાદેય એવો એમાં ભાવ આવતો જ નથી. અને છતાં અહીંયા તો ફૂટનોટમાં તો સ્પષ્ટતા કરી દીધી છે. તો હવે આગળ ટીકા લઈએ. ટીકામાં કહે છે કે આ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન છે, કથન છે. પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. પૂર્વે એટલે અગાઉની જે ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું કે એ છે જ નહીં. 39મી ગાથાથી 45મી ગાથા સુધીમાં 49 બોલ લેવામાં આવ્યા કે જે આત્મદ્રવ્યમાં છે જ નહીં, આત્મામાં છે જ નહીં એમ જે કહેવામાં આવ્યું. તો એમાં જે ભાવ, ઔદયિક આદિ ભાવ વગેરેને પણ એમાં લેવામાં આવ્યા. એ 4 ભાવો પણ આત્મામાં નથી એમ વાત કરવામાં આવી હતી ત્યાં. તો અહીંયા હવે સ્પષ્ટતા આ રીતે કરી કે એવા વિભાવ પર્યાયો, અહીંયા વિભાવનો અર્થ થાય છે વિશેષ પર્યાયો. પૂર્વે જે વિભાવ પર્યાયો કહ્યા એટલે એ બધા વિશેષ પર્યાયો કહ્યા, એ વિશેષ પર્યાયો વિદ્યમાન નથી એમ જે કહેવામાં આવ્યું, એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. તો એ બધા વિભાવ પર્યાયો, એ વિશેષ ભાવો એટલે ઔદયિક, ઔપસમિક, ક્ષયોક્ષમિક, ક્ષાયિક આદિ જે ભાવો એ ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. એ નિશ્ચયનયના કથનથી એને અવિદ્યમાન કહ્યા. નિશ્ચયનયના કથનથી આત્મામાં નથી એમ કહેવામાં આવ્યું, એને ત્યાં વિદ્યમાન નથી એમ કહેવામાં આવ્યું હતું. પણ હવે કહે છે કે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ વ્યવહારનયના કથનથી 4 વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધ નયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંત સમાન છે. એનો અર્થ શું થાય કે જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિક આદિ વિભાવ ભાવોવાળા હોવાથી સંસારી છે તેઓ બધા શુદ્ધ નયના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો વાળા હોવાથી સિદ્ધ સદસ્ય છે. જેમને સંસારી કહેવામાં આવ્યા અને એ 4 વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધ નયના કથનથી એ સિદ્ધ સમાન છે. એ શુદ્ધ નયના કથનથી તો સિદ્ધ સમાન છે. ભલે એ 4 વિશેષ ભાવે પરિણત છે, 4 ભાવ, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, કે જે ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહેવામાં આવ્યું હતું અને એને એ 4 ભાવો વિદ્યમાન નથી એમ પણ વાત કરી હતી. તો એવા ભાવો જીવમાં છે અને એવા ભાવે જે પરિણમી રહ્યા છે એ બધાને સંસારી ગયા. તો એ સંસારી જીવો પણ શુદ્ધ નયથી તો સિદ્ધ સદસ્ય છે, સિદ્ધ સમાન છે એમ અહીંયા સ્પષ્ટ કરે છે. તો આ ગાથા નો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિશ્ચય અને વ્યવહાર સંબંધી ગુરુદેવે જે સ્પષ્ટતાઓ કરી છે, ગમે તે શાસ્ત્રની વાત ચાલતી હોય તો એ શાસ્ત્ર
ની જે ગાથા હોય એ ગાથામાં એ પ્રકારની વાત આવતી હોય ત્યારે દરેક વખતે જે સ્પષ્ટતાઓ કરી છે એવી સ્પષ્ટતાઓ બીજા કોઈએ કરી નથી. સિદ્ધાંતને સાથે સમજાવીને, સાથે રાખીને નિશ્ચય અને વ્યવહારનું જેમ છે તેમ સ્વરૂપ ગુરુદેવે સમજાવ્યું છે. અહીંયા પણ એ વાતને પહેલા સમજાવે છે ગુરુદેવ અને પછી ટીકાનો વિસ્તાર કરે છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પુસ્તકમાં પાના નંબર 272 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 279. પુસ્તકમાં પાના નંબર 272, ગાથા 49 ઉપરનું પ્રવચન. આ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન કથન છે. ગુરુદેવ કહે છે કે અહીંયા બંને નયના ઉપાદેયપણાનું કથન છે. તેમાં વ્યવહારનય ઉપાદેય છે, નામ વ્યવહારનયનો વિષય છે એમ જાણવું. અહીંયા જયારે વ્યવહારનય ઉપાદેય છે, પહેલા તો એ વાત નક્કી કરી દીધી કે અહીંયા બંને નયના ઉપાદેયપણાનું કથન છે. બંને નયના ઉપાદેયપણાનું કથન છે તો નિશ્ચયનય તો ઉપાદેય છે, પણ વ્યવહારનય કઈ રીતે ઉપાદેય હોઈ શકે એની સ્પષ્ટતા આપણે સમજ્યા, ફૂટનોટમાંથી સમજ્યા. પણ ગુરુદેવ હવે એ જે રીતે સમજાવે છે એ બહુ મહત્વનું છે. ગુરુદેવ કહે છે કે તેમાં વ્યવહારનય ઉપાદેય છે એનો અર્થ એમ સમજવો કે વ્યવહારનયનો વિષય છે એમ જાણવું. તેમાં વ્યવહારનય ઉપાદેય છે, નામ વ્યવહારનયનો વિષય છે એમ જાણવું. હવે વ્યવહારનયનો વિષય છે એટલું કહેવા જણાવવા માટે વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. વ્યવહારનય ઉપાદેય કહ્યો છે તો એમાં કહેવાનો આશય એ છે કે એ વ્યવહારનયનો એવો વિષય પણ છે. વ્યવહારનય બિલકુલ નથી એમ નહીં, વ્યવહારનય છે તો વ્યવહારનયનો વિષય પણ છે. એટલે વ્યવહારનયનો વિષય છે એટલું જણાવવા માટે વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. અને એટલે ફૂટનોટની અંદર એનો એ રીતે સ્પષ્ટ અર્થ કરવામાં આવ્યો છે. અહીંયા ગુરુદેવ એ વાતને લે છે, કહે છે કે પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધ આત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. આ ફૂટનોટની વાત છે. કોઈ પણ વસ્તુનું પ્રમાણ જ્ઞાન જ્યારે તેના દ્રવ્યનું અને પર્યાયનું બંનેનું જ્ઞાન સાથે થાય ત્યારે થાય છે. કોઈ પણ વસ્તુનું પ્રમાણ જ્ઞાન એના દ્રવ્યનું અને એની પર્યાયનું બંનેનું જ્ઞાન સાથે થાય ત્યારે એ પ્રમાણ જ્ઞાન કહેવાય. બેમાંથી એકનું ન હોય તો એને પ્રમાણ જ્ઞાન કહેતા નથી. કેમ કે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યનું અને પર્યાયનું બંનેનું જ્ઞાન સાથે હોય છે. નિશ્ચયનયમાં સામાન્યનું એટલે કે ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન હોય છે અને વ્યવહારનયમાં વિશેષનું એટલે કે પર્યાયનું જ્ઞાન હોય છે. એટલે નિશ્ચય અને વ્યવહાર આ રીતે, નિશ્ચયનયમાં દ્રવ્ય સામાન્યનું એટલે ત્રિકાળી દ્રવ્યનું એનું જ્ઞાન હોય છે અને વ્યવહારનયમાં વિશેષ તો પર્યાય છે એટલે પર્યાયનું જ્ઞાન હોય છે. એમ દ્રવ્યનું અને પર્યાયનું જ્ઞાન હોય ત્યારે એ પ્રમાણભૂત જ્ઞાન કહેવાય. જ્યારે પ્રમાણ જ્ઞાનમાં સામાન્યનું ને વિશેષનું બંનેનું જ્ઞાન સાથે હોય છે અને એક એક નયથી લઈએ તો નિશ્ચયનયમાં ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન હોય છે, વ્યવહારનયમાં પર્યાયનું જ્ઞાન હોય છે અને પ્રમાણ જ્ઞાનમાં બંનેનું, સામાન્યનું અને વિશેષનું બંનેનું જ્ઞાન સાથે હોય છે. આ તો બધાને ખ્યાલમાં છે. હવે ગુરુદેવ આગળ સમજાવે છે કે પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે. કથનચિત કોઈ અપેક્ષાએ પોતાને વિભાવ પર્યાયો વિદ્યમાન છે એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધ આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. આત્મામાં વિકારી પર્યાયો છે, વિદ્યમાન છે, હોવાપણે છે. આત્મામાં વિકારી પર્યાયો છે
વિદ્યમાન છે, હોવાપણે છે. કેમ કે વ્યવહાર નય છે તો પછી વ્યવહાર નયનો વિષય પણ હોય ને. તો એ વિકારી પર્યાયો જે છે એ વ્યવહાર નયનો વિષય છે, તો એવો વિષય પણ છે. પણ જ્યારે દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે ત્યારે જે એના ત્રિકાળ દ્રવ્યમાં એના ગુણને કારણે નથી એવી બધી આ વિકારી પર્યાયોને ગૌણ કરીને એમ કહી દેવામાં આવે છે કે આત્મામાં એ નથી. પણ અહીંયા વ્યવહાર નયથી જો જોવામાં આવે તો એવી પર્યાયો વિદ્યમાન છે, એવી પર્યાયોનું અસ્તિત્વ છે. ભલે એ પર્યાય એક સમયની હોય છતાંય એ પર્યાયનું પણ અસ્તિત્વ છે. ગુરુદેવ કહે છે કે વ્યવહાર નય છે તો પછી એ વ્યવહાર નયનો વિષય પણ છે. એટલે આ પર્યાય છે તે વ્યવહાર નયનો વિષય છે. તો આ રીતે જે વિદ્યમાન છે, જે હોવાપણે છે, તેનો જેના જ્ઞાનમાં સ્વીકાર ન હોય તેને અર્થાત પર્યાયમાં વિકારી ભાવ નથી એમ માનવાવાળાને આત્મદ્રવ્ય વસ્તુનું પણ સાચું જ્ઞાન હોતું નથી. જેને આવી પર્યાયનો સ્વીકાર જ નથી, જ્ઞાનમાં તો સ્વીકાર કરે ને કે આવી પર્યાય હોય, ત્રિકાળી દ્રવ્ય એની વાત નથી કરવી, પણ એને એવો માન્યતામાં તો સ્વીકાર થવો જોઈએ ને કે આવી પર્યાય હોય છે, એનું અસ્તિત્વ છે, વિદ્યમાનપણે છે. તો એવું એને જ્ઞાનમાં તો સ્વીકારવામાં આવવું જોઈએ ને. એને જો એના સ્વીકારે એટલે કે પર્યાયમાં વિકારી ભાવ છે એ વાતને એ સ્વીકારતો નથી. એ ત્રિકાળ ભાવ છે એમ નથી કેવું, એ પર્યાયમાં છે અને કથનચિત છે. કથનચિત છે એટલે ક્યારેક કોઈ અપેક્ષાએ છે, તો એવો પણ જે સ્વીકાર નથી કરતો એને આત્મદ્રવ્યનું વસ્તુનું પણ સાચું જ્ઞાન હોતું નથી. એટલે પર્યાયમાં વિકારી ભાવ છે એમ જે નથી માનતો તેને આત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોતું નથી. કેમ કે દ્રવ્ય અને પર્યાય મળીને પ્રમાણ જ્ઞાનનો વિષય બને છે. તો દ્રવ્ય છે તો પછી પર્યાય છે અને પર્યાયનો સ્વીકાર કરવો જ જોઈએ. એટલે કે પ્રમાણ જ્ઞાનના વિષયમાં બંને નયનો વિષય આવી જાય છે. નિશ્ચય નયનો વિષય અને વ્યવહાર નયનો વિષય બંને આવી જાય છે. અને નિશ્ચય નયનો વિષય છે તે સામાન્ય ત્રિકાળી દ્રવ્ય છે અને વ્યવહાર નયનો વિષય છે તે પર્યાય છે. એટલે બંને તેમાં આવી જાય છે. એટલે એનો સ્વીકાર જો ન હોય તો એને આત્મદ્રવ્યનું સાચું જ્ઞાન હોઈ શકે નહીં. બહુ સરસ રીતે તર્ક દ્વારા સમજાવ્યું છે અહીંયા. માટે વ્યવહાર નયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી જ અહીં વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. ફૂટનોટની વાત ચાલે છે. વ્યવહાર નયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. જો એના વિષયોનું જ્ઞાન, એમ નહીં કે એ વિષયો ગ્રહણ કરવા યોગ્ય કે એકાગ્રતા કરવા યોગ્ય છે એમ નથી કહેવું, પણ વિષયોનું જ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી અહીં વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. વ્યવહાર નયના વિષયોનું જ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે એમ કહે છે. વ્યવહાર નયના વિષયો જાણવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે એમ એનો અર્થ થયો. અને એ જ વાત સમયસારની 12મી ગાથામાં પણ આવી. વ્યવહાર નયનો વિષય છે એમ જાણવું અને વ્યવહાર નય જાણેલો પ્રયોજનવાદ છે એ વાત સમયસારની 12મી ગાથામાં આવે છે. એ જ વાત અહીંયા કહી છે. વ્યવહાર નયના વિષયોનું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે, એટલે કે જ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે, એટલે કે જાણવા યોગ્ય છે. અને એવી વિવક્ષાથી જ, એટલે કે તેમનું જ્ઞાન કરવા માટે જ અહીં વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. એકાગ્રતા કરવા માટે વ્યવહાર નયને ઉપાદેય અહીંયા નથી કહ્યું, પરંતુ એનું જ્ઞાન કરવા માટે જ અહીં વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. એ વિષય તરીકે જાણવા યોગ્ય છે
સમયસારમાં પણ 12મી ગાથામાં એ જ વાત કરી. ત્યાં 11મી 12મી ગાથામાં જે વાત કરી છે એ જ રીતે અહીંયા 50મી અને 49મી ગાથામાં વાત કરી છે. અહીંયા કહે છે કે વ્યવહાર નયના વિષયોનું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે અને એવી વિવક્ષાથી જ એટલે કે તેમનું વ્યવહાર નયના વિષયોનું જ્ઞાન કરવા માટે જ અહીં વ્યવહાર નયને મુનિવરે ઉપાદેય કહ્યો છે. કેમ કે પહેલી લીટીમાં જેમ કહ્યું ને બંને નયની વાત લઈને એમ કહ્યું ને બંને નયના ઉપાદેયપણાનું કથન છે એમ કરીને વાત કરીને એટલે આ પહેલા તો વ્યવહાર નયનું ઉપાદેયપણું કઈ રીતે છે એની સ્પષ્ટતા કરી. ફૂટનોટમાં એ સ્પષ્ટતા કરી અને એને એ ફૂટનોટને ગુરુદેવે વધારે અહીંયા આપણને સ્પષ્ટ સમજાવી. એટલે કે છે કે એ વ્યવહાર નયના વિષયોનું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે અને એવી વિવક્ષાથી જ એટલે કે તેમનું જ્ઞાન કરવા માટે જ અહીં વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. પરંતુ એ તેમનો આશ્રય વ્યવહાર નયનો આશ્રય એટલે એના વિષયોનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષાથી નથી કહ્યું. વ્યવહાર નયના વિષયોનો આશ્રય નહીં પરંતુ માત્ર તેનું જ્ઞાન વ્યવહાર નયના વિષયનું જ્ઞાન કરવા યોગ્ય છે એમ કહ્યું છે. એમ નથી કહ્યું કે વ્યવહાર નયના વિષયનો આશ્રય કરવો. એ વાતને અહીંયા સ્પષ્ટ કરી. શું કહ્યું અહીંયા આગળ ફરીથી 273માં પાના પર ગુરુદેવ સમજાવે છે કે વ્યવહાર નયના વિષયોનો આદર કરવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો નથી. વ્યવહાર નયના વિષયોનો આદર કરવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો નથી પરંતુ વ્યવહાર નયના વિષયોનું જ્ઞાન કરવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. એ વિષયો છે એ એકાગ્રતા કરવા લાયક નથી. વ્યવહાર નયનો વિષય એકાગ્રતા કરવા લાયક નથી એટલે એ આદરણીય નથી પણ જાણવા લાયક છે. અહીંયા આગળ કહે છે કે પર્યાયમાં વિકાર છે. વ્યવહાર નયનો વિષય છે પર્યાયમાં વિકાર છે એટલે કે વ્યવહાર નયનો વિષય છે તેમ જ્ઞાનમાં સ્વીકાર કરવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. પર્યાયમાં વિકાર છે એવું જ્ઞાનમાં સ્વીકારવું જોઈએ અને એવો સ્વીકાર કરવા માટે વ્યવહાર નયને અહીંયા ઉપાદેય કહ્યો છે. પરંતુ એમ નહીં કે તેનો આશ્રય કરવો. એ આશ્રય કરવા માટે વ્યવહાર નયને ઉપાદેય નથી કહ્યો. પર્યાયમાં જે વિકાર છે અને એ પર્યાયમાં વિકાર છે એ વ્યવહાર નયનો વિષય છે તો એ પર્યાયમાં જે વિકાર છે એવું જ્ઞાનમાં સ્વીકારવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. પરંતુ વ્યવહાર નયના વિષયો આશ્રય કરવા લાયક છે આદર કરવા લાયક છે એકાગ્રતા કરવા લાયક છે એમ નથી. એમ એને ઉપાદેય નથી કહ્યો. વ્યવહાર નયના વિષયો આશ્રય કરવા લાયક છે માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે એમ વાત નથી. ફક્ત એના વિષયનું જ્ઞાન કરવા જેવું છે. વ્યવહાર નયનો વિષય ને સ્વીકારવાનો છે કે પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં વિકાર છે એ વ્યવહાર નયનો વિષય થયો. વ્યવહાર નયનો વિષય શું છે? પર્યાય છે. પર્યાયમાં વિકાર છે એ વ્યવહાર નયનો વિષય થયો. તો એનું એ જ પ્રકારે જ્ઞાન કરવા માટે અહીંયા વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. પરંતુ એ વ્યવહાર નયના વિષયો આશ્રય કરવા લાયક છે કે એકાગ્રતા કરવા લાયક છે આદરણીય છે એટલા માટે એ વ્યવહાર નય ઉપાદેય છે એમ નથી કહ્યું. એટલે એ આદરણીય નથી એકાગ્રતા કરવા લાયક નથી કે આશ્રય કરવા લાયક નથી પરંતુ એ જ્ઞાનમાં સ્વીકારવા લાયક છે કે વ્યવહાર નયનો વિષય પણ છે. વ્યવહાર નય છે તો વ્યવહાર નયનો વિષય પણ છે. અને શું છે વિષય? તો કે પર્યાયમાં વિકાર છે તે વ્યવહાર નયનો વિષય છે. જીવે વ્યવહાર નયના વિષયો જાણવા લાયક છે કે પર્યાયમાં સંસાર છે વિકાર છે. અરે સમકીતીએ પણ પર્યાયમાં રાગ છે એમ જાણવું જોઈએ.
સમકીતીએ પણ જાણવું જોઈએ. તો સમકીતી તો એને એ જ રીતે જાણે છે કે પર્યાયમાં રાગ છે. એટલે આ રીતે વ્યવહાર નયના વિષયો જાણવા માટે ગ્રહણ કરવા લાયક છે, તથા તે અપેક્ષાએ વ્યવહાર નયને ઉપાદેય પણ કહે છે. પરંતુ તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે એમ કહેવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહેવામાં આવ્યો નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. જેને સમયસારનો અભ્યાસ છે, જેમને સ્વાધ્યાય કર્યા છે, એમને તો ખ્યાલ જ છે કે 12મી ગાથામાં વ્યવહાર નયને જાણેનો પ્રયોજનવાન છે એમ ત્યાં સમજાવવામાં આવ્યું છે. અહીંયા આગળ કહે છે કે વ્યવહાર નયના વિષયોનો આશ્રય, આલંબન, એનું વલણ, એની સમ્મુખતા, એની ભાવના અથવા તો એકાગ્રતા એ તો છોડવા યોગ્ય જ છે. એ વ્યવહાર નયના વિષયનો આશ્રય તો છોડવા યોગ્ય જ છે. આશ્રયના અહીંયા સમાનાર્થી શબ્દો આપ્યા છે. આશ્રય કહો કે આલંબન કહો કે વલણ કહો કે સમ્મુખતા કહો કે ભાવના કહો. અને ભાવનાનો અર્થ ગુરુદેવ અહીંયા એકાગ્રતા કરે છે. તો કહે છે કે વ્યવહાર નયના વિષયોનો આશ્રય છોડવા યોગ્ય જ છે. અને એમ સમજાવવા 50મી ગાથામાં, હવે નિયમસારની 50મી ગાથામાં વ્યવહાર નયને સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. ત્યાં એ વાત પછી આવે છે. અને એ વ્યવહાર નયના વિષયોનો આશ્રય તો છોડવા યોગ્ય જ છે, અને તે સમજાવવા વ્યવહાર નય હે છે એમ એ ગાથામાં પ્રગટપણે કહેશે. 50મી ગાથામાં પ્રગટપણે કહેશે. જો કે વ્યવહાર નય અને તેના વિષયો છે, નથી એમ નહીં. વ્યવહાર નય અને એનો વિષય એ છે અને એમ જાણવા લાયક છે, છતાં પણ તેઓ ધ્યેય છે, છોડવા લાયક છે. એટલે કે એનું લક્ષ કરવા લાયક નથી, એ એકાગ્રતા કરવા લાયક નથી, એ દ્રષ્ટિનો વિષય નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને માટે એ દ્રષ્ટિનો વિષય નથી, એકાગ્રતા કરવાનો વિષય નથી. આગળ કહે છે કે જે જીવને અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ, જે જીવને અભિપ્રાયમાં, પોતાની માન્યતામાં, સાચી માન્યતામાં, અભિપ્રાયમાં શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ હોય અને પર્યાયના આશ્રયનો ત્યાગ હોય, આવો જ અભિપ્રાય હોવો જોઈએ. અને જેને આવો અભિપ્રાય છે એ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, બીજાને નહીં. ટીકામાં વ્યવહાર નયને માટે ઉપાદેય શબ્દ આવ્યો ને, એટલે અહીંયા ફૂટનોટમાં ખુલાસો કરવો પડ્યો છે. નિશ્ચય નયને અને વ્યવહાર નયને બંનેને ઉપાદેય કયા છે, તો એનો અર્થ શું છે એ અહીંયા સ્પષ્ટ કર્યું છે. એનો અર્થ એ છે કે પર્યાય, વિકાર આદિ વ્યવહાર નયના વિષયો છે અને એમ જાણવા માટે વ્યવહાર નયને ઉપાદેય કહ્યો છે. પણ પર્યાયની સન્મુખ થઈને વ્યવહાર નયના વિષયો આશ્રય કરવા લાયક છે કે આદર કરવા લાયક છે, તે અપેક્ષાએ વ્યવહાર નયને ઉપાદેય કહ્યો નથી. તો આ સ્પષ્ટતા કરી, ઘણી સ્પષ્ટતા થઈ. હવે આગળ કહે છે કે આ ગાથાના અર્થમાં ગુરુદેવ કહે છે કે અત્યારે મોટી તકરાર ગરબડ ચાલે છે. અજ્ઞાની કહે છે કે વ્યવહાર નિશ્ચયનું કારણ છે, માટે વ્યવહાર નય પણ આદરણીય છે એમ અહીંયા આ ગાથામાં કહેવું છે, એવું અજ્ઞાનીઓ માને છે. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, અહીંયા એમ કહેવું જ નથી. અહીં તો વ્યવહાર નયનો વિષય છે અને તે જાણવા લાયક છે એમ કહેવું છે, પરંતુ તે આદરવા લાયક છે એમ નથી કહેવું. તેમજ વ્યવહારથી નિશ્ચય થાય એવું પણ અહીંયા કહેવું નથી. તો આ બધી સ્પષ્ટતાઓ પછીથી હવે ટીકાની મૂળ વાત ઉપર
આવતા ગુરુદેવ કહે છે, ટીકામાં જે કહ્યું તે મુનિવરે કહ્યું કે પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. પૂર્વે વિભાવ પર્યાયો હે છે અર્થાત વિદ્યમાન નથી એમ કહ્યું હતું. પહેલા એ વાત આવી ગઈ કે વિભાવ પર્યાયો હે છે એ વિદ્યમાન નથી એમ કહ્યું હતું. વિકારી વિભાવ પર્યાયોની તો શું વાત કરી, પરંતુ ક્ષાયિક ભાવ પણ હે છે અર્થાત વિદ્યમાન નથી એમ પહેલા વાત આવી હતી એમ કહ્યું હતું. એટલે કે ચારેય ભાવ, ઔદયિક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, તો એ ચારેય પર્યાયો છે. એ ચારેય ભાવ પર્યાયો છે. અને એમાં આપણે જાણીએ છીએ કે ઔદયિક ભાવ છે એ તો અધર્મ, જ્યારે ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ છે એ તો મોક્ષ માર્ગની પર્યાયો છે. છતાં એ પર્યાયો છે અને એ પર્યાયોને ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ જ્યારે વાત કરી હતી ત્યારે ત્યાં એમ કહ્યું હતું કે એ વિદ્યમાન નથી એમ કહ્યું હતું. વિકારી વિભાવ પર્યાયોની તો વાત જવા દો, એ તો નથી જ, પરંતુ ક્ષાયિક ભાવની વાત કરી ત્યાં એમને એમ કહેવામાં આવ્યું હતું કે એ પણ હે છે એમ વાત આવી હતી. ક્ષાયિક ભાવની જે પર્યાય, એ પર્યાય છે ને માટે એને હે કહેવામાં આવી. છોડવા લાયક એટલે કે એનું લક્ષ કરવા લાયક નથી. બીજી રીતે કહીએ તો એનું લક્ષ કરતા માત્ર વિકલ્પ થાય, બીજું કાંઈ થતું નથી. ક્ષાયિક ભાવ એવી જે પર્યાય છે એનું પણ લક્ષ થઈ શકતું નથી, લક્ષ કરીએ તો વિકલ્પ થાય છે. લક્ષ કરવા લાયક શું છે, એકાગ્રતા કરવા લાયક શું છે, તો તે ત્રિકાળી વસ્તુનું સ્વરૂપ, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે જ એકાગ્રતા કરવા લાયક છે. એ વાત અગાઉ આવી હતી અને ત્યારે એમ કહ્યું હતું કે ક્ષાયિક ભાવ પણ એ અપેક્ષાએ હે છે અર્થાત વિદ્યમાન નથી એમ કહ્યું હતું. એટલે કે જે લક્ષ કરવા લાયક ચીજ છે એની અંદર એ વિદ્યમાન નથી. જે એકાગ્રતા કરવા લાયક ચીજ છે એની અંદર ક્ષાયિક ભાવ પણ વિદ્યમાન નથી એમ ત્યાં પહેલા વાત આવી હતી. એટલે ચારેય પર્યાયરૂપ ભાવને હે કયા હતા. અને અહીંયા એ બધા ભાવો વ્યવહાર નયથી વર્તમાન વિદ્યમાન છે એમ જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યા છે. જોકે એને જ્યારે હે કહ્યા હતા ત્યારે પણ ગુરુદેવે સ્પષ્ટતા તો કરી હતી કે એ ભાવ તો છે, એ નથી, બિલકુલ એનું અસ્તિત્વ નથી એમ નહીં, પરંતુ એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. જે દ્રષ્ટિનો વિષય છે એની અંદર એ નથી, માટે એ અપેક્ષાએ હે કહેવામાં આવ્યા છે એવી સ્પષ્ટતા તો ત્યારે પણ ગુરુદેવે કરી હતી. અહીંયા એ વાતને જરા મુખ્ય કરીને કહે છે કે ચારેય પર્યાયરૂપ ભાવોને જે હે કહ્યા હતા અને અહીંયા એ બધા ભાવો વ્યવહાર નયથી વર્તમાન વિદ્યમાન છે એમ જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યા છે. એટલે અહીંયા એમ કહ્યું કે પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું, તો એ બધા વિભાવ પર્યાયો, જો વિભાવ પર્યાયોનો અર્થ અહીંયા વિશેષ કરવાનો છે, વિભાવનો અર્થ, તો એ પર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વ્યવહારનયથી એ વિદ્યમાન છે અને એમ કહી અને એનું જ્ઞાન કરાવવું છે. એટલે એને વ્યવહારનયને એ અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવ્યો છે. વળી જેઓ વ્યવહારનયના કથનથી એટલે ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે, જેઓ ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે. આ સંસારી જીવો એવા ચાર ભાવ તે પરિણમતા થકા સંસારમાં રહ્યા છે, સિદ્ધ નથી થયા. ભલે મોક્ષ માર્ગમાં હોય, ઔદયિક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ હોય અને ક્ષાયિક ભાવ હોય, તો એમાંથી ઔદયિક ભાવને બાદ કરતા જે ત્રણ ભાવ છે તો મોક્ષ માર્ગ છે, તો એવા ભાવમાં હોય તો પણ હજી સિદ્ધ નથી થયા, એટલે એ અપેક્ષાથી અહીંયા એને સંસારી કહ્યા. તો કે છે
કે વળી જેવો વ્યવહારનયના કથનથી ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે, તે ચાર વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે, તે બધા શુદ્ધ નયના કથનથી એ સિદ્ધ સદસ્ય છે. શુદ્ધ નયના કથનથી એ સિદ્ધ સમાન છે. હવે એ વાતને ગુરુદેવ લે છે. પહેલા તો એ વાત સમજાવે છે અહીંયા કે જુઓ, વ્યવહાર નયે નિશ્ચય નહીં પણ વ્યવહાર નયે ચાર વિભાવ ભાવે આત્મા પરિણત છે એમ કે છે. ખરેખર આત્મા નિશ્ચય નહીંથી જોઈએ તો એ પોતે પોતાના શુદ્ધ ભાવે જ પરિણત છે. શાંતિથી સમજવા જેવું છે. આત્મા શુદ્ધ નહીંથી તો પોતે પોતાના શુદ્ધ ભાવે જ પરિણત છે. આત્મા ક્યારેય વિભાવ ભાવે પરિણત થયો જ નથી, પણ એ શુદ્ધ નહીંથી કહેવાય, નિશ્ચય નહીંથી. પણ વ્યવહાર નહીંથી કહીએ તો આત્મા એવા ચાર વિભાવ ભાવે પરિણત છે. જ્યાં સુધી એ સિદ્ધ નથી થયો ત્યાં સુધી એ એવા ચાર ભાવે પરિણત છે. એટલે કે વ્યવહાર નયે ચાર વિભાવ ભાવે આત્મા પરિણત છે એમ કે છે. તથા ઔદૈક, ઔપસમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એ ચારેય ભાવોને અહીંયા વિભાવ ભાવ કહેવામાં આવ્યા છે. જે ત્રિકાળી પારિણામિક સ્વભાવ ભાવ છે તે એક જ સનાતન દ્રવ્ય છે. પરમ પારિણામિક ભાવ એ જ સનાતન દ્રવ્ય છે. જ્યારે આ છે એ બધા તો પર્યાય છે. આ ઔદૈક, ઔપસમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એ ચાર ભાવો પર્યાય છે. અને એ ચારેય પર્યાય છોડવા લાયક છે. એટલે કે એ દ્રષ્ટિનો વિષય નથી, ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી, એકાગ્રતા કરવા લાયક નથી. ત્યાં એકાગ્રતા કરવા જતા તો વિકલ્પ થાય છે. એટલે એ ચારેય પર્યાય હેય છે. હેય છે નો અર્થ ખરાબ છે એવો નથી થતો. એ છે એટલે એ દ્રષ્ટિનો વિષય નથી એમ એ છોડવા લાયક છે, એનું લક્ષ્ય છોડવા લાયક છે. નિર્મળ પરિણામ હોય, શુદ્ધ પરિણામ હોય તો પણ એનું લક્ષ્ય છોડવા લાયક છે. લક્ષ્ય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું જ હોય. એકાગ્રતા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને વિશે જ કરવાની હોય. એટલે એ સિવાય, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સિવાય બીજું બધું ધ્યેય છે. અહીંયા આગળ કહે છે કે આ આત્માનું દ્રવ્ય ધ્રુવ તત્વ એટલે જે બદલાતું નથી તે. આ આત્માનું દ્રવ્ય ધ્રુવ તત્વ છે, તે ત્રિકાળી દ્રવ્ય છે અને તેનો વર્તમાન પર્યાય છે, તે વર્તમાન અવસ્થા છે. તો તે અવસ્થાને જાણવી એમ અહીં કહેવામાં આવ્યું છે. પર્યાયને જાણવી, અને પર્યાયને જાણવી એમ જ્યારે કહીએ તો એ વ્યવહાર નયનો વિષય થયો. એટલે અહીંયા જે વ્યવહાર નયને ઉપાદેય કયો છે એ આ વર્તમાન પર્યાયને જાણવા સંબંધીમાં ઉપાદેય કયો છે. પણ ખરેખર જ્યાં એકાગ્રતા કરતા નિર્મળ પરિણામ થાય છે એવું ત્રિકાળી દ્રવ્ય છે એ જ નિશ્ચયથી તો ઉપાદેય છે. તો કહે છે કે એ પોતાની વર્તમાન અવસ્થા જે દરેક સમયે થાય છે, વર્તમાન વર્તતી જે પર્યાયો થયા કરે છે, તે અવસ્થાને જાણવી એમ અહીંયા કહેવામાં આવ્યું છે. પરંતુ તે અવસ્થા આશ્રય કરવા લાયક છે એમ અહીં કહેવામાં આવ્યું નથી. ઔદૈક, ઔપસમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એ ચારેય ભાવને અહીંયા વિભાવ ભાવો કયા છે. આ ચારેય ભાવ પર્યાય છે અને તે પર્યાય આશ્રય કરવા લાયક નથી, પણ છે એમ જાણવા લાયક છે. એ ચારેય ભાવ છે એવી પર્યાય છે એમ જ્ઞાન કરવા લાયક છે. પણ આદરણીય તો ત્રિકાળી પરમ સ્વભાવ ભાવરૂપ પંચમ ભાવ, નાયક ભાવ, પરમ પારિણામિક ભાવ છે તે જ છે. અને એ જ સંકિતનો વિષય છે. સંકિતનો વિષય તે એક જ છે અને તે સંકિતનો વિષય જ આદરણીય છે. એ જ દ્રષ્ટિનો વિષય છે.
એ જ આદરણીય છે. પણ આ ઔદૈક આદિ 4 પર્યાય સંકિતનો વિષય નથી અને જેને સંકિત પ્રગટ કરવું છે એને માટે એ આદરણીય પણ નથી અને હેય છે. આવી સૂક્ષ્મ વાત છે. આગળ 275માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે વળી જેઓ વ્યવહાર નયના કથનથી 4 વિભાવ ભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધ નયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે. એ બધા સંસારમાં રહ્યા છે તે બધા શુદ્ધ નયના કથનથી, દ્રવ્યાર્થિક નયના કથનથી, નિશ્ચય નયના કથનથી એ સિદ્ધ ભગવંતો સમાન છે. કઈ રીતે સિદ્ધ ભગવંતો સમાન છે? તો કહે છે કે શુદ્ધ નયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંત સમાન છે. શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે. શું કહે છે કે સંસારી પ્રાણીને દયા, દાન, રાગ, દ્વેષ આદિરૂપ ઔદૈક ભાવ પણ છે. સંકિત અને ચારિત્રનો ઔપસમિક ભાવ પણ છે. સંકિત છે, સમ્યક દર્શન છે, અને ચારિત્ર છે તો એમાં એને ઔપસમિક ભાવ એવા સમ્યક દર્શનના અને ચારિત્રના હોય. વળી જ્ઞાન આદિનો ક્ષયોપસમિક ભાવ પણ છે. જ્ઞાન, દર્શન એના ક્ષયોપસમિક ભાવ પણ છે. અને સંકિત, જ્ઞાન આદિનો ક્ષાયિક ભાવ પણ છે. એટલે ઉત્તરોત્તર આ બધી જે દશાઓ દર્શાવીને એ ઊંચી દશાઓ દર્શાવી. પહેલા ઔદૈક ભાવની વાત લીધી કે પહેલા એને શુભ અને અશુભ ભાવ છે, દયા, દાન ના શુભ ભાવ અને એને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા ભાવ, એવા ઔદૈક ભાવ છે. તો એ જે મોક્ષ માર્ગમાં આવ્યો જ નથી એની વાત કરી, મિથ્યા દ્રષ્ટિની વાત કરી. એવા ભાવ પણ છે આ સંસારી પ્રાણીને. પછી કહે છે કે જેને સંકિત છે તો એને સંકિત અને ચારિત્રનો ઔપસમિક ભાવ પણ છે. ઉપશમ છે, હજી પૂર્ણ દશા નથી થઈ. અને એનાથી પછી આગળ વધીને કે છે કે જ્ઞાન આદિનો ક્ષયોપસમિક ભાવ પણ છે. અને સંકિત, જ્ઞાન આદિનો ક્ષાયિક ભાવ પણ છે. સંકિત, જ્ઞાન આદિનો ક્ષાયિક ભાવ પણ છે. એટલે મોહનીયનો ક્ષય થયો હોય, દર્શન મોહનીયનો ક્ષય હોય, જ્ઞાન દર્શન આદિનો પણ એ ક્ષાયિક ભાવ કયો એટલે એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય જે છે એનો પણ ક્ષય હોય એટલે તો અર્યંત દશા થઈ. તો એ દશા પણ છે, પણ જે સિદ્ધ નથી થયા એટલે એવી દશા પણ છે. તો કહે છે કે જ્યાં સુધી તે ઔદૈક આદિ 4 વિભાવ ભાવો છે ત્યાં સુધી તે સંસારી છે. તો તે ભાવો જાણવા લાયક છે. આ ક્ષાયિક ભાવ પણ ત્યાં આવી ગયો. ઔદૈકથી માંડીને ક્ષાયિક સુધીના 4 ભાવો એ જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. અહીંયા વિભાવ ભાવનો અર્થ વિકાર નથી પણ વિશેષ ભાવ છે. કેમ કે ક્ષાયિક ભાવ કયો છે ને અહીંયા, એટલે એ પણ એમાં લીધો છે. તો કહે છે કે ત્રિકાળી સ્વરૂપ ભગવાન આત્મા છે તે સામાન્ય ભાવ છે અને તેના પર્યાય અવસ્થા હાલતમાં આ 4 ભાવો છે. સામાન્ય દ્રવ્ય, સામાન્ય જે ભાવ કહીએ તે દ્રવ્ય એ આત્માનું શુદ્ધ સ્વરૂપ, જે ત્રણેય કાળે જે રહે છે તેને દ્રવ્ય સામાન્ય કહીએ અથવા તો સામાન્ય ભાવ કહીએ. જે એક સરખું રહે છે, એ ભાવ એક સરખો છે, એમાં પલટતો અંશ નથી. ત્રણેય કાળે એ એક સરખું રહે છે. એટલે ત્રિકાળી સ્વરૂપ ભગવાન આત્મા છે તે સામાન્ય ભાવ છે. આત્માને સામાન્ય ભાવ કહેવાય, દ્રવ્ય સામાન્ય પણ કહેવાય, પરમ પારિણામિક ભાવ પણ કહેવાય, પંચમ ભાવ પણ કહેવાય, જ્ઞાયક પણ કહેવાય. તો એ સામાન્ય ભાવ અને એ બદલાતો નથી એવો ધ્રુવ ભાવ.
અને બીજો અંશ જે કહીએ કે જે બદલાય છે, જે પલટે છે, તે પર્યાય એટલે કે અવસ્થા. એ અવસ્થાઓ જે છે, એ હાલત છે, એવા જે ભાવ, એ 4 પ્રકારના ભાવ કયા? ઔદૈક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક. અને એ 4 પ્રકારના ભાવો છે એને વિશેષ ભાવો કયા અથવા તો વિભાવ ભાવ કયા. તો તે વિશેષ ભાવો એ સંસાર અવસ્થામાં છે અને છે એ હોવાપણે છે. તો એ હોવાપણે છે એમ માનવા લાયક પણ છે કે છે એમ માનવા લાયક પણ છે. અને હવે કહે છે કે એ 4 પર્યાય સંસાર દશામાં હોવા છતાં પણ શુદ્ધ નયના કથનથી, એટલે નિશ્ચય નયના કથનથી તો બધા સંસારી આત્મા સિદ્ધ સમાન જ છે. પહેલા એમ કહ્યું કે 4 ભાવો સહિત સંસાર અવસ્થા છે, અને પછી એમ કહે છે કે એવા 4 ભાવો સહિત સંસાર અવસ્થા હોવા છતાં પણ શુદ્ધ નયથી જો જોઈએ તો એ બધા સંસારી પણ સિદ્ધ સમાન જ છે. 4 ભાવ છે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, રૂપમાં નથી, સામાન્ય ભાવ છે એની અંદર એ નથી. એ 4 પર્યાય રૂપ છે. અને એવા 4 ભાવ સહિત જે છે એને સંસારી કહેવામાં આવ્યા. અને હવે પાછા એમ કહે છે કે સંસારી છે છતાં પણ જો શુદ્ધ નયથી એને જોઈએ તો એ પણ સિદ્ધ સમાન જ છે. શુદ્ધ નયના કથનથી તો બધા સંસારી આત્મા સિદ્ધ સમાન જ છે. અને આ વાત તો 47મી ગાથામાં અને 48મી ગાથામાં પણ આવી ગઈ. હવે અહીંયા આગળ કહે છે કે સંસારી આત્માને ઔદૈક આદિ 4 પર્યાય છે, પણ એ તો જાણવા લાયક છે, આદરવા લાયક નથી, એટલે એકાગ્રતા કરવા લાયક નથી. સંસાર દશામાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના ભાવ, શુભ ભાવ આવે છે, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી, તેમજ તેનાથી લાભ થાય કેમ માનવા લાયક પણ નથી. એ શુભ ભાવથી લાભ થાય, આત્માને લાભ થાય એમ માનવા લાયક પણ નથી. માત્ર એ ભાવ છે એમ એ જાણવા લાયક છે. અઘરી વાત છે, પણ એમ જ સમજવી પડશે. ગુરુદેવ કહે છે કે આકરું પડે છે, પણ વાત તો એમ જ છે કે 4 વિભાવ ભાવવાળા સંસારી જીવો તો છે. કોઈ જીવ સંસારી છે જ નહીં એમ નથી, કેમ કે સંસારી જીવોને એવા ભાવ છે ને એવા ભાવવાળા જીવો છે, તો એ સંસારી છે. તો 4 વિભાવ પર્યાયવાળા સંસારી છે, પરંતુ એ બધાએ અંતર નિશ્ચય દ્રષ્ટિના કથનથી સિદ્ધ સમાન છે. નિશ્ચયથી તો એ પણ સિદ્ધ સમાન છે. બીજી રીતે કહીએ તો ત્રિકાળી સ્વભાવનું જ્ઞાન કરાવવા માટે અને ત્રિકાળી જ્ઞાયક ભાવ જ એક આદરણીય છે એમ કથન કરવા માટે એ 4 ભાવોવાળા સંસારી જીવો પણ નિશ્ચયથી સિદ્ધ સમાન જ છે એમ કહ્યું છે. શું કહ્યું? કે બીજી રીતે કહીએ તો ત્રિકાળી સ્વભાવનું જ્ઞાન કરાવવા માટે અને ત્રિકાળી જ્ઞાયક ભાવ જ એક આદરણીય છે એમ કથન કરવા માટે એ 4 ભાવોવાળા સંસારી જીવો પણ નિશ્ચયથી સિદ્ધ સમાન જ છે એમ કહ્યું છે. બધું કહે છે કે આ ભારે આકરી વાત છે. અહીં તો 4 ભાવોવાળા બધા જીવોને સંસારી કયા અને તેઓ સંસારી જીવો વિદ્યમાન છે એમ પણ કહ્યું, છતાં પણ શુદ્ધ નયથી, નિશ્ચય નયથી, એટલે કે પરમ સત્ય દ્રષ્ટિથી, ત્રિકાળી પરમ પારિણામિક સ્વભાવનો સ્વીકાર કરવાવાળી દ્રષ્ટિથી, નિશ્ચય નયથી એટલે પરમ સત્ય દ્રષ્ટિથી, અથવા તો ત્રિકાળી પરમ પારિણામિક સ્વભાવનો સ્વીકાર કરાવવાવાળી દ્રષ્ટિથી જોઈએ તો તે બધાએ સંસારી સિદ્ધ સમાન છે. એટલે કે તે 4 વિભાવ પર્યાય વસ્તુમાં નથી, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી,
કેમ કે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાથી જો જોઈએ તો એ સંસારી પર્યાયની અંદર પણ ત્રિકાળી દ્રવ્ય તો સિદ્ધ સમાન જ છે. કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મામાં કોઈ તફાવત નથી, એ વાત પણ આપણે આગળ સમજ્યા છીએ. હજી આનો વધુ વિસ્તાર આવશે. આ બહુ મહત્વનો વિષય છે અને એને આપણે બહુ સારી રીતે સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત